કેશોદની આદર્શ નિવાસી શાળામાં સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત સ્વચ્છતા સાથે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો। સ્વચ્છતા હી સેવા અંતર્ગત વહીવટી તંત્રના માર્ગદર્શનમાં કેશોદ નગરપાલિકા દ્વારા સરકારી આદર્શ નિવાસી શાળા કેશોદ ખાતે શાળાના વિદ્યાર્થી સ્ટાફગણ અને નગરપાલિકાના સ્વચ્છ ભારત મિશન સ્ટાફની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ સ્વચ્છતા અંગે પ્રેરણાદાયી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। કેશોદ નગરપાલિકાના ચીફ ઓફિસર MM વાઘેલા, પ્રમુખ શ્રી મેહુલભાઈ ગોંડલિયા, ઓફિસ સુપ્રેસિડેન્ટ પ્રવીણભાઈ વિઠલાણીના માર્ગદર્શનમાં આ મિશન સાથે જોડાયેલા નગરપાલિકાના શ્રી VR ડઢાણિયા, ભરતભાઈ વણપરિયા, જયદેવભાઈ ગઢવી, કારાભાઈ ઓડેદરા વિદ્યાર્થી સ્ટાફગણ દ્વારા શાળાના પટ્ટાંગણમાં એક પેડ માકે નામ અંતર્ગત વૃક્ષારોપણ સાથે સ્વચ્છતાનો સંદેશ આપવામાં આવ્યો। શાળામાં વૃક્ષારોપણ, રમતગમત, પર્યાવરણ જાગૃતિ જેવી પ્રવૃત્તિઓ જિલ્લા નાયબ નિયામક શ્રી CP પવારના માર્ગદર્શનમાં આચાર્ય શ્રી BS ભાવસાર, MD દાહીમા, ડૉક્ટર હમીરસિંહ વાળા, HS મુંછાળ, ગિરીશ બગિયા અને મદદનીશ સમાજ કલ્યાણ અધિકારી AK રાઠોડ અને વિદ્યાર્થીઓ દ્વારા પ્રશંસનીય રીતે થઈ રહી છે। ત્યારે નગરપાલિકા કેશોદ દ્વારા સ્વચ્છ સર્વેક્ષણ 2024 તથા નિર્મળ ગુજરાત 2.0ની શહેરી વિસ્તારની પ્રવૃત્તિઓ માટે શાળાના વ્યાયામ શિક્ષણ અને આઝાદ ક્લબના પ્રમુખ ડૉક્ટર હમીરસિંહ વાળાની બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિમણૂક કરવામાં આવેલ। આ તકે સ્વચ્છતા હી સેવા અંતર્ગત શહેરી વિસ્તારમાં રાત્રે સફાઈ, ફોગિંગ મશીન જેવી જુદા જુદા વિસ્તારમાં વિશેષ સફાઈ ચાલી રહી છે। ત્યારે આ મિશનમાં જોડાઈ સ્વચ્છતા માટે સહયોગ અને સહભાગી થવા શાળાના વિદ્યાર્થી સ્ટાફ દ્વારા વિવિધ શાળા, કોલેજ અને અન્ય સંસ્થા અને શહેરીજનોને અપીલ કરવામાં આવી। બ્યુરો રિપોર્ટ નરેશ રાવલિયા, કેશોદ। ડૉક્ટર હમીરસિંહ વાળા, આદર્શ નિવાસી શાળા કેશોદ અને નગરપાલિકા કેશોદ દ્વારા 2024 સ્વચ્છતા અભિયાન અંતર્ગત મારી બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિમણૂક થઈ છે। આજે ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનની અંદર સમગ્ર ગુજરાતની અંદર અને ખાસ કરીને જૂનાગઢ જિલ્લામાં વહીવટી તંત્રના માર્ગદર્શનમાં કેશોદ ખાતે પણ સ્વચ્છતાનું એક ખૂબ મોટું અભિયાન ચાલી રહ્યું છે। નગરપાલિકા દ્વારા આ કેશોદ શહેરની અંદર રાત્રિ સફાઈનું એક નવી ઝુંબેશ ચાલી રહી છે। 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી જે સમગ્ર દેશમાં આ સ્વચ્છતા હી સેવાની જે ઝુંબેશ ચાલનાર છે તેમાં કેશોદ નગરપાલિકા દ્વારા જુદા જુદા પ્રોગ્રામો દ્વારા અલગ અલગ વિસ્તારની અંદર સફાઈની ખૂબ મોટી ઝુંબેશ ચાલી રહી છે। અલગ અલગ વિસ્તારની અંદર શેરીઓમાં, ગલીઓમાં આ સ્વચ્છતા માટેના કાર્યક્રમોનું આયોજન થાય છે અને કર્મચારીઓ, અધિકારી, પદાધિકારીઓ દ્વારા તેની અંદર સ્વચ્છતાની ઝુંબેશમાં ભાગ લઈ રહ્યા છે। ત્યારે હું કેશોદની જનતાને ખાસ અપીલ કરું છું કે આપણે શેરી, ગલીઓ, હોસ્પિટલ વિસ્તાર, જાહેર સ્થળો અને શાળા કોલેજોની અંદર સૌ લોકો જોડાય અને આ સ્વચ્છતાના અભિયાનને આપણે આગળ વધારીએ, કેશોદને સ્વચ્છ કેશોદ બનાવીએ, તંદુરસ્ત કેશોદ બનાવીએ અને ગુજરાતની અંદર કેશોદને એક નમૂનારૂપ આપણી સ્વચ્છતા અભિયાનની અંદર આગળ આવે એવી આપણે એક ઝુંબેશ ચલાવીએ। આ ઝુંબેશમાં ભાગ લેનાર સૌને હું અભિનંદન પાઠવું છું અને સૌ લોકોને હું અપીલ કરું છું કે આ સ્વચ્છતા અભિયાનની અંદર નગરપાલિકાને આપણે સાથ સહકાર આપી અને આ ઝુંબેશને આગળ વધારીએ। હું સરકારી આદર્શ નિવાસી શાળા કેશોદમાં ધોરણ 10માં અભ્યાસ કરું છું। આજે અમારી શાળા એટલે કે કેશોદની આદર્શ નિવાસી શાળામાં સ્વચ્છતા હી સેવા ઝુંબેશ અંતર્ગત અમારી શાળા અને શાળાના કેમ્પસને સ્વચ્છ રાખવા માટે અમે બધા એકઠા થયા છીએ અને અમે દર વખતે આવો કાર્યક્રમ રાખીએ છીએ અને અમે અમારી શાળાને કે શાળાના કેમ્પસને સ્વચ્છ જ રાખીએ છીએ। અને બીજું તો કે અમારી શાળામાં આજે નગરપાલિકાના સભ્યો દ્વારા વૃક્ષારોપણનો પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। તેમાં અમે બધાએ ઘણા બધા વૃક્ષો વાવ્યા અને વૃક્ષ વાવીને અમે બધાએ વૃક્ષ વાવી અને તેમાં પાણી આપ્યું અને સ્વચ્છતા હી સેવા ઝુંબેશ અંતર્ગત હું સામાન્ય જનતા કે સર્વ લોકોને એટલું જ કહેવા માગું છું કે સ્વચ્છતા હી સેવા ઝુંબેશને આગળ વધાવો અને તમારું ઘર, શાળા, કોલેજો, જાહેર મિલકતોને સ્વચ્છ રાખો। ગમે ત્યાં જાઓ ત્યાં પોતાનું ઘર સમજીને જ સ્વચ્છતા રાખો। ક્યાંય પણ કચરો ન ફેંકો, ધૂમ્રપાન ગમે ત્યાં ન કરો, થૂકશો નહીં એવી મારી નમ્ર અપીલ સાથે હું મારી વાણીને વિરામ આપું છું। જય હિન્દ, જય ભારત, અસ્તુ।